તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરમાં તમને અલ્કલોઇડનું બંધારણ નક્કી કરવા માટેની સામાન્ય રીતો કરાવી દીધું છે. આજે આપણે નિકોટીનનું બંધારણ પુરવાર કરવાનું છે. તો નિકોટીન છે તંબાકુ છોડમાંથી મળી આવે છે. તો વનસ્પતિના વિવિધ વિભાગ ડિફરન્ટ પાર્ટ્સમાં હોય છે, એટલે એક પ્રકારના ટોબેકો અલ્કલોઇડ કહેવાય. ને સામાન્ય રીતે જે નિકોટીન છે જે કુદરતમાંથી મળે એ ક્ષાર સ્વરૂપમાં હોય છે. ને તંબાકુ છે એ પાંદડામાં સૌથી વધારે માત્રામાં હોય, 0.6 થી 8% જેટલું હોય છે. તો નિકોટીન છે રંગવિહીન, મોઇશ્ચરને ઓબ્ઝર્વ કરે એટલે ભેજ શોષક અને લિક્વિડ અથવા પ્રવાહી છે. તેનું ઉત્કલન બિંદુ છે 247 ડિગ્રી સેલ્સિયસ છે. નિકોટીન છે પાણીમાં તેમજ ઓર્ગેનિક સોલ્વેન્ટ્સ અથવા કાર્બનિક દ્રાવકોમાં છે દ્રાવ્ય છે. ને કુદરતી રીતે જે નિકોટીન મળે છે એ છે લીવો સમઘટક અથવા લીવો રોટેટરી અલ્કલોઇડ છે. નિકોટીનનું પરિભ્રમણ અથવા સ્પેસિફિક રોટેશન -166 ડિગ્રી અથવા -169 ડિગ્રી છે. અને આપણા શરીર માટે 40 મિલીગ્રામ જેટલું નિકોટીન એ ફાયદાકારક છે, પરંતુ આનાથી વધારે માત્રામાં લે તો એ આપણને નુકસાન કરે અથવા જીવનને નીવડે છે. તો નિકોટીનમાં જે બંધારણીય એકમ છે એ છે પિરિડીન અને પાયરોલેડિન ચક્ર. તો આ છે પિરિડીન અને આ છે પાયરોલેડિન ચક્ર. તો હવે આપણે એનું બંધારણ પુરવાર કરીએ. તો બંધારણમાં સૌપ્રથમ આવે તો નિકોટીનનું અણુસૂત્ર મોલિક્યુલર ફોર્મ્યુલા C10H14N2 છે. પછી એનું નાઇટ્રોજનનો પ્રકાર, તો નિકોટીન છે મિથાઇલ આયોડાઇડ, એટલે નિકોટીનના 1 મોલ લેવાનું છે. એને મિથાઇલ આયોડાઇડના 2 મોલ સાથે યોગશીલ પ્રક્રિયા કરીએ તેમાંથી ચતુર્થક ડાય મિથાઇલ આયોડાઇડ ક્ષાર આપે છે. તો આ છે નિકોટીન. એટલે યોગશીલ પ્રક્રિયા આવશે 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે. તો તમને અગાઉ કીધું છે એમાં પિરિડીન ચક્ર અને પાયરોલેડિન ચક્ર છે. તો નાઇટ્રોજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એ એના સાથે આ મિથાઇલ જોડાય, એટલે બંને નાઇટ્રોજન સાથે જોડાશે. એમાંથી યોગશીલ નિપજ અથવા ચતુર્થક ડાય મિથાઇલ આયોડાઇડ ક્ષાર મળે. તો આના પરથી આ પ્રક્રિયાઓ પરથી આપણે શું કહી શકીએ છીએ કે નિકોટીનમાં જે બંને નાઇટ્રોજન પરમાણુ છે કેવા પ્રકારના છે, તો તૃતીયક હોવા જોઈએ. હવે આપણે જોઈએ વિષમ ચક્રીય રચનાનો પ્રકાર. તો નિકોટીનનું જ્યારે ક્રોમિક એસિડ અથવા કેમેનોફોર અથવા નાઇટ્રિક એસિડ વડે એનું ઓક્સિડેશન કરીએ તેમાંથી નિકોટિનિક એસિડ મળે છે. એટલે એને કહેવાય નિકોટિનિક એસિડ, એટલે પિરિડીન 3 કાર્બોક્સિલિક એસિડ અથવા બીટા કાર્બોક્સિલિક એસિડ. તો આ નિપજ ઉપરથી આપણે શું કહી શકીએ છીએ કે નિકોટીન છે બીટા વિસ્થાપિત પિરિડીન ચક્ર ધરાવે છે. એટલે કે આ જે બીટા સ્થાન ઉપર છે એ સાઇડ ચેન ધરાવતું પિરિડીન ચક્ર છે. તો ઉપરોક્ત 3 મુદ્દાઓ પરથી આપણે શું લખી શકીએ, નિકોટીનનું અંશતઃ પાર્શિયલ સ્ટ્રક્ચર લખી શકીએ, આંશિક બંધારણ લખી શકીએ. તો એનું બંધારણ થાય તો આ એનું બંધારણ છે. તો નિકોટીનનું અણુસૂત્ર છે C10H14N2 ને પિરિડીન ચક્ર તમે લ્યો તો આમાં 5 કાર્બન હોય, 4 હાઇડ્રોજન અને 1 નાઇટ્રોજન, એટલે એનું અણુસૂત્ર થાય C5H4N. તો નિકોટીનમાંથી આ પિરિડીન ચક્રનું અણુસૂત્ર માઇનસ કરો તો આપણને ઉપશ્રૃંખલાનું શું મળશે, અણુસૂત્ર. તો શું થશે, C10 માંથી 5 જાય એટલે 5 આવે, 14 માંથી 4 જાય એટલે 10 આવે, અને 2 નાઇટ્રોજન માંથી 1 જાય તો ઉપશ્રૃંખલાનું અણુસૂત્ર મળે છે C5H10N. તો આ છે પિરિડીન ચક્ર, આ છે ઉપશ્રૃંખલા, તો C5H10N. હવે મુદ્દા નંબર 4, ઉપશ્રૃંખલાની પ્રકૃતિ. તો નિકોટીન ને સાંદ્ર HI સાથે 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતા
મિથાઇલ આયોડાઇડનો એક અણુ મળે છે અને આ પદ્ધતિને કહેવામાં આવે છે હર્ઝિગ મેયર પદ્ધતિ. આથી આપણે શું કહી શકીએ છીએ કે નિકોટીનની ઉપશૃંખલામાં NCH3 સમૂહ રહેલો છે. બરોબર. તો આથી નિકોટીનનું સૂત્ર નીચે મુજબ લખી શકાય. તો આ આપણે C5H10 તો એમાં C4H7N અને એક મિથાઇલ જોડી દઈએ તો આ એનું અણુસૂત્ર મળે. તો નિકોટીનના જ્યારે ઝિંક ક્લોરાઇડ ક્ષાર બનાવીએ અને પછી એનું લાઇમ સાથે નિસ્યંદન કરીએ તેમાંથી 3 નિપજ મળે છે, પિરિડીન, પાયરોલ અને મિથાઇલ એમાઇન. આ 3 નિપજ મળે છે. તો આ 3 નિપજ ઉપરથી આપણે શું કહી શકીએ છીએ કે નિકોટીનમાં પિરિડીન કેન્દ્ર અને N મિથાઇલ પાયરોલિડીન કેન્દ્ર હોવા જોઈએ ને આ પાયરોલિડીન કેન્દ્ર છે પિરિડીનની ઉપશૃંખલામાં હોવું જોઈએ. બરોબર. તો નિકોટીનનું જ્યારે નિર્બળ ઓક્સિડેશન અથવા ડિહાઇડ્રોજનેશન કરીએ સિલ્વર ઓક્સાઇડ વડે તેમાંથી નિકોટાઇરીન મળે છે અને આ નિકોટાઇરીન જે નિપજ છે એમાં નિકોટીન કરતા 4 હાઇડ્રોજન પરમાણુઓ ઓછા છે. એ શું દર્શાવે કે નિકોટીનના બંધારણમાં પિરિડીન ચક્ર સાથે જોડાયેલી ઉપશૃંખલામાં 4 કે 5 કાર્બન ધરાવતું ચક્ર હોવું જોઈએ. તો આમ પાયરોલિન કેન્દ્રના 4 કાર્બન પરમાણુ પરથી 4 હાઇડ્રોજન પરમાણુ છૂટતા પડતા હોવા જોઈએ. એટલે કે ઉપશૃંખલામાં N મિથાઇલ ટેટ્રા હાઇડ્રો પાયરોલ અથવા પાયરોડિલિડીન ચક્ર હોવું જોઈએ. પિરિડીન ચક્ર સાથે ઉપશૃંખલાનું જોડાણ. તો પ્રૂફ પ્રક્રિયાને આધારે નીચે પ્રમાણે આપણે એનું 2 બંધારણ લખી શકીએ. તો પિરિડીન ચક્રના બીટા સ્થાન સાથે N મિથાઇલ પાયરોલિડીન ચક્ર 2 રીતે જોડાઈ શકે. તો આપણે જોઈએ તો આ છે પાયરોલિડીન ચક્ર છે ક્યાં જોડાઈ શકે તો પિરિડીનના આ એનું અલ્ફા અને આનું બીટા. તો આવી રીતે સ્થાન લખવું હોય તો શું આવશે 1 અને 2 અથવા આ હોય તો ત્રીજા સ્થાન અને બીટા કાર્બન સાથે. તો આવી રીતે 2 બંધારણ લખી શકીએ પાયરોલિડીન ચક્રનું બીટા અથવા અલ્ફા સ્થાન અને પાયરોલિડીન ચક્રનું ત્રીજા અથવા બીટા સ્થાન સાથે આ પિરિડીન ચક્ર જોડાયેલો છે. તો ઉપરોક્ત બંને બંધારણમાંથી આ બંધારણ સાચું છે કે આ બંધારણ સાચું છે. તો આ બંધારણ માટે નિકોટીનનું સાચું બંધારણ આ વૈજ્ઞાનિક એ આપ્યું છે. એના મત પ્રમાણે તો નિકોટીનની એસિટિક એસિડમાં દ્રાવ્ય કરેલા બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા એમાંથી ડાયબ્રોમો કોટિનિન મળે છે. એટલે શું થશે એમાં બ્રોમિન અને ઓક્સિજન બંને પરમાણુ જોડાય ને જેને સલ્ફ્યુરસ એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે મિશ્રણ સાથે 140 ડિગ્રી ગરમ કરે તેમાંથી 3 નિપજ મળે છે, બીટા એસિટાઇલ પિરિડીન, ઓક્ઝેલિક એસિડ અને મિથાઇલ એમાઇન મળે છે. તો આવી રીતે 3 નિપજ મળે છે. આ બીટા એસિટાઇલ પિરિડીન. તો આવી રીતે 3 નિપજ મળે બીટા એસિટાઇલ પિરિડીન, ઓક્ઝેલિક એસિડ અને મિથાઇલ એમાઇન. તો આ પ્રમાણેનું કાર્બનનું માળખું લખી શકીએ. આ પિરિડીન છે એના સાથે 2 કાર્બન આવે અને આમાં 2 કાર્બન અને આ 1 કાર્બન. હવે નિકોટીનની જ્યારે બ્રોમિન સાથે HBr ની હાજરીમાં પ્રક્રિયા કરે તો એમાંથી બી ડાયબ્રોમો ટિકોનિન મળે છે, જેને બેરિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ સાથે 100 ડિગ્રી તાપમાને ગરમ કરીએ તો નિકોટિનિક એક પ્રકારના જળ વિભાજન પ્રક્રિયા થાય. એમાંથી નિકોટિનિક એસિડ અને મેલોનિક એસિડ અને મિથાઇલ એમાઇન મળે છે. તો આ તો બંનેમાં સામાન્ય છે. આમાં 1 કાર્બન વધે છે અને આમાં 1 કાર્બન ઘટે એટલે નિકોટિનિક એસિડ, મેલોનિક એસિડ, મિથાઇલ એમાઇન મળે. તો એનું કાર્બનનું માળખું અહીંયા 2 છે તો અહીંયા 1 કાર્બન હોય, અહીંયા 2 છે તો અહીંયા 3 કાર્બન હોય અને આ તો સામાન્ય આવે છે. તો
તો આવી કાર્બનનું માળખું આપણે લખી શકીએ. તો ઉપરોક્ત બંને માળખા પરથી આપણે નિકોટીનનું માળખું નીચે પ્રમાણે લખી શકીએ. તો ટોટલ પેરિડીન સાથે યા 2 અથવા 2 વત્તા 2 એટલે 4 જ થાય, એટલે 4 કાર્બન આવે અને આ એક મિથાઇલ આવે. હવે એન મિથાઇલ સમૂહનું સ્થાન નક્કી કરવા માટે નિકોટીનના બંને નાઇટ્રોજન છે, તૃતીયક છે. આપણને અગાઉ તમને કીધું છે એ કયા પ્રકારના છે, તૃતીયક છે. તો આથી ઉપશૃંખલામાં કેવી રીતે કાર્બન સાથે નાઇટ્રોજન, ના નાઇટ્રોજન છે કાર્બન સાથે અને નાઇટ્રોજન સાથે CH3 હોવી જોઈએ, આ પ્રકારનું જોડાણ છે. હવે નિકોટીનમાં જે હેક્ઝા હાઇડ્રોનિકોટીન કરતા વધારે રિડક્શન થઈ શકતું નથી. તો પિરિડીનનું જ્યારે રિડક્શન કરીએ તેમાંથી શું બનશે, હેક્ઝા હાઇડ્રોનિકોટીન મળે. એનાથી વધારેનું રિડક્શન થઈ શકતે નથી. તો ફક્ત પિરિડીન ભાગ છે એનું રિડક્શન થાય. તો આ જે ભાગ છે એનું રિડક્શન થાય, બીજું તો પાયરોલિડીન ચક્ર છે. તો આ માટે શું કહી શકીએ છીએ કે જે ઉપશૃંખલા છે એ એવા પ્રકારના છે, સંતૃપ્ત હોવું જોઈએ. તો પિરિડીન ભાગનું રિડક્શન થી શું મળશે, હેક્ઝા હાઇડ્રોપિરિડીન અથવા પિપેરિડીનમાં થાય. તો આ છે નિકોટીનનું બંધારણ, આ છે નિકોટીનનું બંધારણ. આનું રિડક્શન થઈ શકે, આનું રિડક્શન થઈ શકે નહીં, આ તો સંતૃપ્ત. તો પિરિડીન સાથે જે ઉપશૃંખલાનો પાયરોલિડીન ચક્ર છે એ કેવા પ્રકારના હોવું જોઈએ, તો એ છે સંતૃપ્ત. લાસ્ટ મુદ્દા જોઈએ. પિનરે કીધું છે કે એના 2 બંધારણો આપણે જોયા અગાઉના, એનેમાંથી 2 બંધારણોમાંથી સાચું બંધારણ કયું છે તો આપણે એના માટેની ચર્ચા કરવાનું છે. તેમાંથી 2 બંધારણના 2 પ્રક્રિયા કરીએ, તેમાંથી 6 નિપજનું ઉત્પાદન સમજાવી શકાય. હવે બંને બંધારણોમાંથી ઉપરની બંને પ્રક્રિયા 1 અને 2 કરતા આપણને આવી રીતે તમને અગાઉ પ્રક્રિયા કરીને જોયા કે આવી રીતે આપણને નિપજ મળે. સૌપ્રથમ બીટા એસિટાઇલ પિરિડીન બંધારણ, ઓક્ઝેલિક એસિડ, મિથાઇલ એમાઇન, અને બીજું કરીએ તો નિકોટિનિક એસિડ, ઓક્ઝેલિક એસિડ અને ડાયમિથાઇલ એમાઇન મળે છે. હવે બંધારણ આ આપણે બંધારણ 2 સાચું હોય, બીટા પિરિડાઇલ, બીટા પાયરોલિડીન, તેમાંથી નિકોટિનિક એસિડ મળે, ઓક્ઝેલિક એસિડ મળે, ડાયમિથાઇલ એમાઇન મળે. પણ આ મેલોનિક એસિડ, આ જે એમાં મેલોનિક એસિડ મળે છે આ બંધારણ પ્રમાણે મળે નહીં. એટલે આ બંધારણ છે આ સાચું નથી. એટલે આ બંધારણ છે બીટા પિરિડાઇલ અલ્ફા પાયરોલિડીન, આ સાચું છે. બંધારણ 1 6 નિપજોના ઉત્પાદન સારી રીતે સમજાવી શકાય બંધારણ 1 ઉપરથી. જ્યારે બંધારણ 2 છે મેલોનિક એસિડ અને મિથાઇલ એમાઇનનું ઉત્પાદન સમજાવી શકતો નથી. આથી નિકોટીનનું જે બંધારણ છે 1 મુજબ બીટા પિરિડાઇલ અલ્ફા પાયરોલિડીન પુરવાર થાય છે. તો આ એનું બંધારણ છે. આ છે બીટા, એને આ કહેવાય પિરિડાઇલ, આનું અલ્ફા સ્થાન ઉપર એન સાથે મિથાઇલ, અને આ ચક્રને કહેવાય પાયરોલિડીન. તો આ છે નિકોટીનનું સાચું બંધારણ. તો હવે લાસ્ટ મુદ્દા આવે છે કે નિકોટીનનું બંધારણ તેના સંશ્લેષણથી સાબિત થાય છે. તો નિકોટીનનું સંશ્લેષણ આપણે જોવાનું છે સ્પાર્ક એટ આલનું સંશ્લેષણ 1928માં. તો નિકોટીનનું સંશ્લેષણ છે નીચે મુજબ તબક્કામાં થાય છે. તો સૌપ્રથમ આપણે બનાવવાનું છે નિકોટીન એસ્ટરની બનાવટ. તો આ છે નિકોટિનિક એસિડ અને ઇથેનોલ વડે એસ્ટરિફિકેશન કરીએ તેમાંથી ઇથાઇલ નિકોટિનેટ બને. પછી બનાવવાનું છે એન મિથાઇલ પાયરોલિડીન ની બનાવટ. તો આમાં ડાયરેક્ટ તમે અહીંયાથી લેવો હોય તો લઈ શકીએ. તો આના માટે સક્સેનિક એસિડ એને ગરમ કરીએ તો સક્સેનિક એનહાઇડ્રાઇડ મળે. પછી એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો ઓક્સિજન અને અહીંયાથી H2 દૂર થાય, સક્સિનિમાઇડ બને. ને એનું વિદ્યુતીય રિડક્શન, ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન કરીએ તો 1 CO નું શું થશે, મિથિલિનમાં, તો 2 પાયરોલિડોન મળે. પછી એનું મિથિલેશન કરીએ તો શું થશે, આ નાઇટ્રોજનનું હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ વડે થાય, એન મિથાઇલ પાયરોલિડોન મળે. પછી હવે તમે ડાયરેક્ટ તમે આવી રીતે લખવું હોય સક્સિનામાઇડ ચક્રમાં તો પણ લખી શકો. ડાયરેક્ટ તમે આ સ્ટાર્ટિંગ મટીરિયલ લઈને તમે લખી શકો છો. તો આના માટે શું કરવાનું છે, તો સક્સિનામાઇડ એનું ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન
તો એક આ સીઓનું COH2 માં રૂપાંતર થાય એટલે 2 પાયરોલિડોન મળે. પછી એનું ડાયમિથાઇલ સલ્ફેટ અને આલ્કાલીની હાજરીમાં મિથિલેશન કરતા N મિથાઇલ 2 પાયરોલિડોન મળે. આ મળશે N મિથાઇલ 2 પાયરોલિડોન. હવે બંને જે આપણે નિપજ બનાવ્યા એનું સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં શું કરવાનું છે? સંકલન પ્રક્રિયા. તો હવે આ છે ઇથાઇલ નિકોટિનેટ અને આ છે N મિથાઇલ પાયરોલિડોન. હવે સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં કરીએ તો આ ઇથોક્સાઇડ આયન કાર્બોનિનના બાજુમાં જે કાર્બન છે એમાંથી એક હાઇડ્રોજન ઇથેનોલ તરીકે દૂર થાય ને એમાંથી બને. તો હવે આપણે જોઈએ તો આ છે 3 ઉપર બીટા કીટો, બીટા આલ્ફા બીટા કીટો. આ છે પેરિડાયલ, N ઉપર મિથાઇલ, આલ્ફા સ્થાન ઉપર કીટો છે એટલે એને કહેવામાં આવે છે આલ્ફા પાયરોલિડોન. બરોબર. અને આ બધું છે ત્રીજા સ્થાન સાથે જોડાયેલા. તો આપણને આ નિપજ મળે. પછી એને ફ્યુમિંગ HCl સાથે ગરમ કરીએ. એક પ્રકારના જળ વિભાજન પ્રક્રિયા થાય એટલે અહીંયાથી બંધ તૂટશે કાર્બન કીટો ગ્રુપ અને નાઇટ્રોજન વચ્ચે. એમાંથી શું બનશે? એસિડ અથવા આ બીટા કીટો એસિડ મળે. બીટા કીટો એસિડ મળશે. બરોબર. તો આ છે બીટા કીટો એસિડ ને એનું ગરમ કરીએ એટલે ડીકાર્બોક્સિલેશન. અને ગરમ કરીએ ને એમાંથી બીટા કીટો એસિડ ને ગરમ કરીને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય. તો આવી રીતે કીટો સંયોજન મળે. એનો પછી ઝીંકની ભૂકી સાથે આલ્કોહોલ અને NaOH ની હાજરીમાં રિડક્શન કરીએ તો આ જે કીટો છે એ દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય એટલે એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એક ઓક્સિજન સાથે જોડાશે એટલે આપણને આવી રીતે નિપજ મળશે. પછી એને જ્યારે HI સાથે ગરમ કરીએ 100 ડિગ્રી સેલ્સિયસ તો આમાંથી OH આમાંથી હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય અને અહીંયા આયોડિન જોડાશે. બરોબર. પછી એને સાથે ગરમ કરીએ તો એનું ચક્રીયકરણ થાય એટલે આ નિકોટિન મળે જે રેઝિમિક મિક્સર છે. તો આ સાથે તમને આજે નિકોટિનનું બંધારણ પુરવાર કરાવી દીધું છે અને એનું સંશ્લેષણ પણ કરાવી દીધું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે મળશું. ત્યાં સુધી આવજો.